ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ઓક્સફર્ડ સ્કૂલનો દબદબો. પ્રાથમિક, માધ્યમિક, હિન્દી અને સંસ્કૃત વિભાગમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું. ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન ગત રોજ એપીએમસી હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની 12 જેટલી પ્રાથમિક, માધ્યમિક શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાટણ જિલ્લાની સૌપ્રથમ સીબીએસઈ માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ વિજેતા બનીને શાળાને ગૌરવ અપાવ્યું છે. ઓક્સફર્ડ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક, માધ્યમિક વિભાગ હિન્દીમાં પ્રથમ ક્રમાંક, સંસ્કૃત વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. શાળાના આચાર્ય જોયન સર, યામિની મેડમ, ફાઉન્ડર પ્રિન્સિપાલ જગદીશ કથુરિયાજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂનમ કથુરિયા, શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, હર્ષભાઈ પટેલ, હાર્દિક સ્વામી, કમલેશ સ્વામી સહિતના સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શાળાના શિક્ષકો માનવ પ્રજાપતિ, ધ્રુવ દરજી અને માર્ગદર્શક કમલેશ સ્વામીને પણ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. Students of Oxford English School participated in Bharat Vikas Parishad Siddham Shakha music competition, song competition, and they achieved 3 prizes. Sanskrit group classes 9 to 12 and 6 to 8. Total we have won 3 prizes, and I congratulate all the students for this wonderful achievement. Thank you. Thank you.